ઓમ શાંતિ. તારીખ 1 ડિસેમ્બર 2024ની અવ્યક્ત મુરલીના આધારે સમર્થ બની સર્વને સમર્થ બનાવવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું બાપ દાદાની સ્નેહી આત્મા છું. બાબાને પ્રેમપૂર્વક યાદ કરનારી. મારું સ્નેહ મોતીના રૂપમાં બાપ દાદા પાસે પહોંચે છે. બાબા પ્રત્યે મારું સ્નેહ અતૂટ છે. મારો જન્મ સ્નેહની શક્તિ દ્વારા જ થયું છે. આ સ્નેહના કારણે હું સહજ યોગી બની છું. આ સ્નેહના આધાર દ્વારા હું સર્વ આકર્ષણોથી ઉપરામ થઈ રહી છું. આ ઈશ્વરીય સ્નેહ વરદાન બની મુજ આત્માને આગળ વધારી રહ્યું છે. હું સ્નેહના સાગરમાં સમાઈ રહી છું. સ્વયં બાબા પણ મારા સ્નેહમાં લવલીન છે. ઈશ્વરીય જ્ઞાનની સ્મૃતિ અને બાબાના સ્નેહની રૂહાની ખુશી મારા નયનોમાં દેખાઈ રહી છે. મારા મુખ પર આવી રહી છે. બાપ દાદાની દૃષ્ટિ પડતા જ મારી અંદર સમર્થિ આવી. ઈશ્વરીય શક્તિ દ્વારા પ્રાપ્ત સમર્થપણું અન્ય આત્માઓને પણ સમર્થ બનાવી રહ્યું છે. અસમર્થને પણ સમર્થ બનાવી રહ્યું છે. ભટકતી આત્માઓ, અશાંત આત્માઓને અંજલિ આપી રહ્યું છે. એ આત્માઓ પણ મારા ભાઈ બહેન છે. એમની પર મને રહેમ આવી રહ્યું છે. મને શક્તિઓના રૂપમાં, દેવી દેવતાઓના રૂપમાં અનેક આત્માઓ યાદ કરતી આવી છે. બોલાવતી આવી છે. હે કૃપાળુ, દયાળુ, રહેમ કરો, કૃપા કરો. સુખ શાંતિની એક અંજલિ આપો. હું એ સર્વ આત્માઓને તૃપ્ત કરી રહી છું. સર્વની કમ્પ્લેન સમાપ્ત કરી રહી છું. બાબા દ્વારા
આ બ્રાહ્મણ જીવનનો આધાર લઈ સંદેશ આપવા ખાતર સાકારમાં કાર્ય કરી રહી છું. વિશ્વ કલ્યાણ અર્થ, સ્વ કલ્યાણ અર્થ, હું મારી સોલ કોન્શિયસ સ્થિતિને વધારી રહી છું. કરાવનહાર બની આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવનારી છું હું. આ કર્મેન્દ્રિયો કર્મચારી છે. કર્મચારીઓ પાસેથી કાર્ય કરાવનાર હું કરાવનહાર છું. ન્યારી છું. ભલે કર્મનો હિસાબ પણ ચૂકતું કરવું પડે, પરંતુ હું સાક્ષી થઈ કાર્ય કરું છું. ન સ્વયં કર્મના હિસાબના વશ છું, ન અન્યને કર્મના હિસાબ કિતાબના વશ બનાવું છું. ન્યારી, સાક્ષી, અશરીરી રહેનારી, લાંબા કાળની અભ્યાસી આત્મા છું. અંતમાં પણ હું એ સ્વરૂપ અનુભવ કરનારી, હું ન તો સ્વયંના કર્મના હિસાબના વશ છું અને ન તો અન્ય આત્માઓના હિસાબ કિતાબના વશ છું. ન્યારી, સાક્ષી, અશરીરી રહેવાની લાંબા કાળની અભ્યાસી છું. અંતમાં પણ એ જ સ્વરૂપ અનુભવ કરાવનારી લાંબા ગાળાના સાક્ષીપણની અભ્યાસી છું. અશરીરીપણાની સ્ટેજનો અનુભવ વારંવાર કરનારી, અંતમતે ફરિશ્તા સુ દેવતા મારી માટે નિશ્ચિત છે. મારું સાધારણ જીવન નહીં, પરંતુ અતિ વિશેષ જીવન છે. સંકલ્પ, બોલ, કર્મ, સંબંધ સંપર્કની સર્વ હદોના કિનારાથી મારું મન મુક્ત થઈ રહ્યું છે. હું સહન શક્તિની કવચધારી, કોઈ કેટલું પણ પ્રયત્ન કરે અથવા પ્રભાવ પાડવાની કોશિશ કરે, પરંતુ હું સદૈવ સેફ છું. બાપ દાદાના સ્નેહ દ્વારા સ્વયંને સમર્થ બનાવનારી અને સર્વને પણ સમર્થ બનાવનારી છું હું. ઓમ શાંતિ.